નમસ્કાર ખેડૂત મિત્રો, 1 વીઘાની અંદરથી 50 મણ ઉત્પાદન વરિયાળીનો લેતા ખેડૂત મિત્રની આપણે મુલાકાત લીધી છે. તે આપણને બધી જ માહિતી આપશે કે કઈ રીતના વીઘામાંથી 50 મણ વરિયાળી લે છે અને તેમની જોડેથી બધી જ માહિતી કઈ રીતના તે વરિયાળીની ખેતી કરે છે, કઈ રીતના રોપ બનાવે છે, કઈ રીતના વાવે છે, ઉત્પાદન કેટલું લે છે, તે બધું જ આપણે ખેડૂત ભાઈ જોડેથી માહિતી મેળવીશું. તો નમસ્કાર કાકા. નમસ્કાર. તો તમે કઈ રીતના સૌ પ્રથમ અમે વરિયાળીની ખેતી કરીએ છીએ એ વખત પાયાની મુદ્દાની વાત કે ભાઈ એનો ધરું બનાવવો પડે. બરોબર. ધરું બનાવીને એમ કે તૈયાર પાટલીએ પડે એટલે એને રોપણી કરવાની. હવે રોપણી કરતી વખત અમે એના ઉગમણા છમણી એક ઓર બનાવીએ છીએ. એ ઓરમાં થોડું થોડું છાણિયું ખાતર આપીએ છીએ. એટલે ઓરિયાથી ઓરિયેથી ફોરું ઓરિયું રાખી અને અમે એમાં અંદર નેક જેવું બનાવી દઈએ ફોરી. બરોબર. એમાં ખાતર મૂકીએ, બધું થોડું થોડું પહેરી દઈએ સાણિયું. પછી એનું પલાળીને કદાચ વરસાદ આવી જાય વરસાદ એ રીતે રોપણી કરી દેવાની. રોપણી કરીને પછી એને એમ થોડું 15-20 દિવસ થાય એક એનું થોડું અળી નાખવાનું. હળવા બળદેથી હળો છો કે પછી બળદેથી અળાય વત્તા અમે 3નો ગાળો રાખીએ છીએ, નાના ટ્રેક્ટરથી અળીએ છીએ. બળદે નહીં વાપરતા? બળદિયા વાપરતા નથી. તો સારી જ બાબત છે ને. હા. અને એનું હવે આ મારી વરિયાળી પાક ઉપર તૈયાર 50% થઈ જઈ છે. હવે 50% બાકી છે. તો હાઈટ તો ઘણી પકડી છે. હાઈટ 7 ફૂટ. આખા ખેતરમાં આટલી છે. મારા બે વીઘા વરિયાળી છે. હવે એનું બોલો. આજે આટલા બધા જે બે છે ફૂંદો બધો, એ આ છાણિયાનો જ અસર હોય છે ને? સાણિયાનો પ્રતાપ. તો તમે નેચર છાણિયું નાખીને દર વર્ષે આવું જ વાવો છે? આ રીતે વાવેતર કરવાનું. તો વીઘામાંથી વરિયાળી કેટલી થાય? આમ 1 વીઘામાંથી 50 મણનો અંદાજ ખરો. આમ કેટલી થાય? તમારો તો વધારે જ થાય છે. મારે વધારે થાય પણ 50 મણનો અંદાજ તો આપણો ખરો. પણ કોઈ રોગ આવી જાય, કોઈ કુદરતી રોગ આવે તો ઓછું પણ થાય. પણ એની માવજત આ રીતે કરેલી હોય તો લગભગ રોગ આવતો નથી. બરોબર. તો આ વરિયાળી વાવી છે પિત્ત તો નથી, આ ફુવારામાં વાવી છે? હા, ફુવારા પદ્ધતિ છે. તો ફુવારામાં મજા આવે છે? ફુવારાથી ઉપર કોઈ રોગ જેવું હોય તો પણ ધોઈ જાય. એનું આપણે જે ક્યારેથી પહીએ ને હશે તો ભેજ પણ વધારે આર્યું આપણે જોઈતું પ્રમાણમાં પાણી આપી અને ફુવારો બંધ કરી દઈએ. નમાવવામાં નહીં? ના, ઓછો નમે. અને પેલામાં બધું નમી જાય. આપણે કેટલા પાળા બોજીએ પાવાની ફુવારામાં? દર વર્ષે ફુવારા પદ્ધતિ. તો બહુ સારું કહેવાય. અને ઉપરથી કોઈ આ જે ગુંદિયા જેવી અસર હોય, કોઈ ગુંદિયો આવે તો ઓટોમેટિક એ એનો નાશ થઈ જાય છે ફુવારાથી. મિત્રો, ફુવારા પદ્ધતિમાં વરિયાળી વાવીશું વીઘાની 50 મણ વરિયાળી આ ખેડૂતભાઈ લે છે. તો આજના ભાવ પ્રમાણે તમે ગણો કેટલું એમને વરિયાળીમાં ઉત્પાદન મેળવ્યું છે અને ફુવારા પદ્ધતિથી વવાય છે. તો તમે દવા તો આમાં છોટવી પડે ને? હવે દવામાં એવું છે મિત્ર કે દવા જો એનો રોગ જેવું દેખાય આપણને તો અમે શેમ્પૂ, નાહવા માટે શેમ્પૂ આવે, શેમ્પૂ લાવીએ અને એક સાફ પાવડર કીશું. એ પાવડર અંદર અમે ટોકીમાં આપી દઈએ, ફુવારા મારફત છંટાઈ જાય. છોટવા ફરવાની પંપમાં નહીં, ફુવારા દવા. હા. અને જો આપણા જે કુદરતી બક્ષિસ છે, આ ભમરા જે ઉડું છે તમને દેખાતા હશે, દેખાય છે ઘણા બધા છે. હવે એ ના બંધ થવાની દવા કોઈ દાડો છોટવી નહીં. નકર જો એવી ભારે દવા છોટો ભમરો આવે નહીં. બરોબર.
આ એવી દવા ના છોડવાની. એવી દવા નહીં છોટવાની. ભમરો ફરજિયાત ખેતરમાં ફરવો જ જોઈએ. જે આ ભમરા ખરા ને, મધમાખી કહો કે મોટા ભમોર કહો, એ અંદર ખેતરમાં આવે તો એનો પરાગરાજ આપણને વરિયાળીમાં વધારે મળે છે વિકાસ. તો ઉત્પાદનમાં આ તમારા જે આ વરિયાળી જે વીણી રહી હા, આજે એ તમે કઈ રીતના કટિંગ કરો છો? અમે કોનો એકી હાથી આવે નહીં. આ થોડો થોડો જેમ પાકે એમ ફૂંદો અંદરથી કાપવો પડે. હવે પછી છેલ્લે બધું પાકી જાય કે બધું એકી હાથી કાપી લેવાનું પાછળથી. બરોબર. પહેલું 2-4-5 વખત તો ફરવું જ પડે. પછી છેલ્લે બધું હાથી કાપી નાખો છે. પછી છેલ્લે હાથી કાપવાનું. તો આ વરિયાળી તે કાપ્યા પછી હા, તડકો સૂકવો છો કે પછી ના, પહેલામાં એના માટે સારું લીલી રાખવા માટે? લીલી રાખવા માટે એના માટે સારું ઝાડું હોય એના નેસે અમે બનાવી દઈએ છીએ પેલો એ ડાગડો. હવે એ ડાગડા ઉપર એક વખત નાખીએ કે એક આખામાં ઉકાઈ જાય, પછી જાણે ઉતારીએ ત્યારે પાછો એના ઉપર જ નાખે જાય. સોયલો સુકવવાની માટે? સોયલો સુકવવાની, તડકા નહીં સુકવવાની. અમુક જો પાકું વધારે ફૂંદું થઈ ગયું હોય કે લીલું નથી, પાકમાં વધારે આવી ગયું છે, એને અલગ પાડી અલગથી વેપાર. એને સોયલો નહીં સુકવવાની? એને ગમે તે સૂકવો તો ચાલે. બરોબર છે. કલરમાં સારી રહે. સોયલા ને હોય ને બહુ મસ્ત કલર, ભાવ સારો મળે. બરોબર. મિત્રો, વીઘામાંથી 50 મણ વરિયાળી લેવી એ મુશ્કેલ છે, પણ એમને જે ખેતી પદ્ધતિ કરી છે એનાથી એ વીઘામાંથી 50 મણ વરિયાળી એ લી છે અને એમની પદ્ધતિ પણ સારી છે. તો કોઈ ખેડૂત મિત્રની મુલાકાત લેવી હોય તો તમારી લઈ શકે છે. મિત્રો, જય માતાજી.